આની પહેલાં મેં વેબલિન ગુડ્સ ઉપર એક વિડીયો બનાવેલો હતો. એમાં આપણે સમજેલા હતા કે વેબલિન ગુડ શું છે. તો વેબલિન ગુડનો કોન્સેપ્ટ જે છે એને વેબલિન ઇફેક્ટ પણ કહેવામાં આવે છે. અમેરિકાના એક વ્યક્તિ હતા વેબલિન નામના, એમને જ આ આખો કોન્સેપ્ટ આપેલો હતો. આ વેબલિન ગુડ્સ જે છે એને ઘણી બધી વાર કોન્સ્પિસિયસ કન્ઝમ્પશન પણ કહેવામાં આવે છે. કોન્સ્પિસિયસ કન્ઝમ્પશન, પરીક્ષામાં પ્રશ્ન પૂછે છે કે કોન્સ્પિસિયસ કન્ઝમ્પશન કઈ ઇફેક્ટ સાથે જોડાયેલું છે, તો એ વેબલિન ઇફેક્ટ સાથે અને વેબલિન ગુડ સાથે જોડાયેલું છે. કન્ઝમ્પશનનો મતલબ શું, તો કે વપરાશ કરવો, આપણે કોઈ વસ્તુનો વપરાશ કરીએ એ. તો આના માટે આ આખો એવો ખેલ છે કે ઘણી બધી વાર કેવું હોય કે અમીર લોકો જે છે, કોઈ એક અમીર વ્યક્તિએ કોઈ વસ્તુ ખરીદી તો બીજાને એમ લાગે કે ઓલાએ ખરીદી લીધી, તો કે હાલો આપણે ખરીદી લેવી. ત્રીજાને એમ લાગે હાલો આપણે ખરીદી લઈએ. તો મતલબ વધુને વધુ લોકો ખરીદવા માંડે, એટલે કે ડિમાન્ડ વધતી જાય. તો ડિમાન્ડ વધતી જાય એટલે કે દેખાદેખીને ધ્યાનમાં રાખી અને બીજા લોકોને દર્શાવવા માટે કે જો અમે આ ખરીદેલું તમે પણ ખરીદો. તો એ વસ્તુને ધ્યાનમાં રાખી અને જ્યારે લોકો કન્ઝમ્પશન વપરાશ વધારી દે તો આ જ આખી વસ્તુને કોન્સ્પિસિયસ કન્ઝમ્પશન કહેવામાં આવે. કોન્સ્પિસિયસ કન્ઝમ્પશન. પ્રશ્ન પૂછી જશે કે કોન્સ્પિસિયસ કન્ઝમ્પશન કોની સાથે સંકળાયેલું છે, તો એ વેબલિન ગુડ્સ સાથે, લક્ઝરી ગુડ્સ સાથે. અને કોન્સ્પિસિયસ કન્ઝમ્પશન એટલે કે એવો વપરાશ કે જ્યારે અમીર લોકો લક્ઝરી પ્રોડક્ટ એટલા માટે ખરીદે કે બીજાને દર્શાવવા માટે, પોતાનું સ્ટેટસ સિમ્બોલ દર્શાવવા માટે કે અમે આટલા અમીર છીએ, અને દેખાદેખીમાં નહીં બધામાં બીજાને દેખાડવા માટે. જો આ એક પ્રશ્ન પૂછાઈ જ ગયેલો છે કે કોન્સ્પિસિયસ કન્ઝમ્પશનનો જે કોન્સેપ્ટ જે છે એ નીચેનામાંથી શું દર્શાવે છે, તો એનો સાચો જવાબ શું છે? પીપલ વોન્ટ્સ ટુ શો અધર્સ વોટ ધે આર કન્ઝ્યુમિંગ. એટલે કે લોકો બીજાને દેખાડવા માંગે છે કે જો અમે શું વાપરી રહ્યા છીએ, અમે શેનો વપરાશ કરી રહ્યા છીએ. એટલે કે દેખાદેખી માટે, દેખાડવા માટે, દેખાડો કરવા માટે જે વસ્તુ ખરીદી હોય તો એને કોન્સ્પિસિયસ કન્ઝમ્પશન કહેવાય. અને એના કારણે વેબલિન ઇફેક્ટ આવે અને એવી વસ્તુઓને વેબલિન ગુડ્સ કહેવાય. બાકી વેબલિન ગુડ્સ ઉપર બીજો વિડીયો બનાવેલો છે, જોઈ લેજો.